ભાવનગર જિલ્લાના સિંહોર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર ઇન્દુબેન મનહરભાઈ સોલંકીએ ગઈકાલે ચીફ ઓફિસરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે। આ રાજીનામામાંથી સિંહોરના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। ઇન્દુબેન સોલંકીએ રાજીનામાનું કારણ ભાજપના સ્થાનિક સંગઠન દ્વારા અપમાન અને ત્રાસનો આક્ષેપ લગાવ્યો છે। વધુમાં તેમણે વોર્ડ નંબર 5માં નગરપાલિકાની કામગીરીમાં ગંભીર ખામીઓનો પણ ઉલ્લેખ કર્યો છે। તેમના જણાવ્યા અનુસાર વોર્ડમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની સેવા 8 દિવસ સુધી નિયમિત નથી આવતી અને નિયમિત સફાઈ પણ થતી નથી, જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે। આ સમસ્યાઓના નિરાકરણ માટે તેમના પ્રયાસો સફળ ન થતા અંતે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો। ઇન્દુબેન સોલંકીએ જણાવ્યું કે સ્થાનિક સંગઠનનું વલણ અને વોર્ડમાં કામગીરીનો અભાવ મને નિરાશ કરી ગયો। નાગરિકોની સમસ્યાઓ ઉકેલવા માટે હું ચૂંટાઈ હતી, પરંતુ યોગ્ય સહયોગના અભાવે મારે આ પગલું ભરવું પડ્યું। આ ઘટનાએ સિંહોર નગરપાલિકા અને ભાજપના સ્થાનિક નેતૃત્વ પર સવાલો ઊભા કર્યા છે। રાજીનામાના સમાચારથી વોર્ડના નાગરિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે। હું ઇન્દુબેન મનહરભાઈ સોલંકી વોર્ડ નંબર 5ના સભ્ય પદેથી બોલું છું। હું રાજીનામું આપું છું। તેનું મેઇન કારણ સ્થાનિક સંગઠનના અપમાનિત ત્રાસથી અને મારા વોર્ડમાં કામગીરી નથી થતી તે બાબતે હું રાજીનામું આપું છું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।